ધોરણ 11 અને એકાઉન્ટનું ચેપ્ટર નંબર 5 અગાઉ આપણે 3 વિડીયો જોયા છે અને આવા વિડીયો તમને ટેક્સ્ટબુકમાં કે નવનીતમાં આવા પ્રકારના વિડીયોના પ્રશ્નો તમને જોવા નહીં મળે. આવા જ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે. એટલે આપણે 3 માર્ક્સમાં કેવા દાખલા પૂછાય ને એના માટેના વિડીયો બનાવીએ છીએ. આ વિડીયો ખાસ ધ્યાન આપીને જોજો જેથી કરીને તમને સમજ પડે. રૂપિયા 30,000 રોકડા, 15,000નું ફર્નિચર અને 25,000નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. ધંધામાં જે કંઈ પણ આવે એ બધું જ ઉધાર થાય અને જે લાવવામાં આવે એને મૂડી કહેવાય અને મૂડી જમા થાય. આ આમનો આપણને આવડે છે. એટલે આ બધું ઉધાર કરીશું, મૂડીને જમા કરીશું. 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો એટલે 8,000નો નફો થયો. કેટલાનો નફો થયો? 8,000. રોકડ આવી કેટલી? 18,000. માલ વેચ્યો કેટલાનો? 10,000નો. એટલે રોકડ ખાતે ઉધાર 18, તે વેચાણ ખાતે આપણે કેટલા લખીશું? વેચાણ ખાતે 10,000 લખાય. પણ આપણે 10,000નો માલ વેચેલો છે ને 18 આવેલા છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની કે આમનોની અંદર આપણે કેટલી રકમ લખવાની. એ જ્યારે દાખલો ગણીશું ત્યારે આપણે કરીશું. આગળ 5,000 પગારના ચૂકવ્યા. પણ જ્યારે પગાર 5,000 ચૂકવવામાં આવે ત્યારે આપણે શું કરવાનું એ પણ ખૂબ અગત્યનું છે. પગારના ચૂકવીએ એટલે પગાર શું કહેવાય? ખર્ચ. એટલે પગાર ઉધાર થાય અને રોકડ જાય તો રોકડને જમા કરીશું. એટલે ખૂબ અગત્યનો પોઈન્ટ છે. ખાસ ધ્યાન આપીને આપણે સમજવાનું છે કે આપણે શું કરવાનું છે. ચલો શરૂઆત કરીએ આપણે દાખલાની. દાખલો જોતા પહેલાં ખાસ ધ્યાન આપજો કેવી રીતના દાખલો ગણવાનો છે. અહીંયા 1 નંબર અને આ પ્રમાણેનું તમારે ફોર્મેટ બનાવવાનું છે જે આગળ જોયું છે. 30,000 રોકડા, ફર્નિચર અને માલ સ્ટોક. એટલે પહેલાં લખવાનું રોકડ ખાતે ઉધાર. જેટલું પણ આવે એ બધું ઉધાર કહેવાય. એટલે રોકડ ખાતે ઉધાર. ત્યાર પછી ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. ત્યાર પછી માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર. અને જે કંઈ બી લાવવામાં આવે એને શું કહેવાય? મૂડી. તે મૂડી ખાતે. મૂડી ખાતે શું કરીશું? જમા. ચલો કેટલા છે રકમ? તો 30, 15 અને 25. તો પહેલાં લખીએ 30, પછી 15 અને પછી 25. 25 ને 15 કેટલા થાય? તો 40. 40 ને 30 70,000. બધું જ ધંધામાં આવે એટલે બધી જ વસ્તુ ઉધાર થાય. લખવાનું શું? રોકડ વધે. રોકડ વધે. ફર્નિચર પણ વધે. આવે એટલે બધી જ વસ્તુ વધે. માલ સ્ટોક પણ વધે એટલે લખીશું માલ સ્ટોક વધે. અને મૂડી પણ વધે એટલે લખીશું મૂડી વધે. બધી જ મિલકતો છે એટલે મિલકતના ખાનામાં લખીશું રોકડ કેટલી? તો 30,000. ત્યાર પછી ફર્નિચર કેટલું? તો ફર્નિચર 15,000. જે આપેલું છે બધું જ લખવાનું છે, કંઈ જ નવું નથી. અને માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક છે 25,000. આ બધું જ મૂડી કહેવાય. તો મૂડી કેટલી છે? 70,000. પણ મૂડી અહીંયા નથી લખવાની. આ ભૂલ થઈ જાય. જો એ મારાથી લખાવવામાં લખાઈ જતું હતું પણ આગળના તમે દાખલા જોયા હશે એ મૂડી અહીં લખાય નહીં. કેમ કે મૂડીમાં તેનું અલગથી એક ખાનું છે જ જે તમે અહીં જોઈ શકો. મૂડી. મૂડી કેટલી છે? તો મૂડી 70,000. બસ આ આપણે ધ્યાન રાખવાનું. અને દેવું કેટલું છે? તો પહેલાં વ્યવહારમાં દેવું નથી એટલે દેવું 0. સરવાળો કરીએ આનો એટલે કેટલો સરવાળો થાય? 70,000. મૂડી કેટલી? 70,000. યાદ રાખીશું A = C + L. એટલે આ પહેલું જે ખાનું છે ને એ એનું છે. આ બીજું મૂડીનું છે અને ત્રીજું દેવાનું છે. એટલે મૂડી ને દેવા ભેગા થઈને મિલકતો બને. C ને L ભેગું થાય ત્યારે એ બને. ત્યાર પછી એક મોટી લાઈન દોરી દેવાની આખી આ રીતની, જેથી કરીને આ અહીંયા પૂરું થઈ જાય. આ રીતનું તમારે વ્યવસ્થિત દોરવાની. આપણે વ્યવસ્થિત કરવી હોય તેને વ્યવસ્થિત વધારે કરવી હોય તો વધારે સારું લાગે ને, એટલે આપણે વ્યવસ્થિત કરીએ. ચાલો એટલી બધી વ્યવસ્થિત તો નહીં દોરાશે આપણાથી, આપણે ટ્રાય કરીએ. શું કરવાનું છે? આપણે આ રીતની લાઈન દોરવાની છે. ખરાબ લાગવું જોઈએ નહીં. તમારે સ્કેલથી દોરવાની. બરાબર? આ હું મારી રીતના એમ જ લઈ લઉં છું. તમારે સ્કેલથી વ્યવસ્થિત દોરી દેવાની. ચલો ત્યાર પછીનો બીજો પોઈન્ટ જોઈ લે. બીજો પોઈન્ટ શું કહેવા માંગે? 10,000નો માલ 18માં વેચેલો છે. વેચે તો માલ જાય અને પૈસા આવે. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર
તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે 18,000 રૂપિયામાં વેચેલો છે. માલ ખરેખર કેટલાનો છે? તો 10,000નો. વેચેલો કેટલામાં છે? 18,000માં. એટલે રોકડ પહેલાં તો આવે એટલે રોકડ વધે અને માલ સ્ટોક ઘટે, બરાબર. ચલો પહેલાં રોકડ કેટલી? તો 30,000 તો છે જ. આપણે વેચાણ કર્યું એટલે માલ સ્ટોક રોકડ વધવાની. કેટલી રોકડ વધે? તો 18,000. એટલે અહીંયા 18,000 આપણે લખી દઈએ. રોકડ કેટલી થઈ ગઈ? 48,000. ત્યાર પછી ફર્નિચર આપણને આપેલું જ છે. ફર્નિચર કેટલું છે? 15,000. બે થૂટ લખી દેવાનું. ત્યાર પછી માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક લખવાનો આપણે કેટલો? 25,000. પણ 25ના બદલામાં તમે જોઈ શકો કે 10,000નો માલ તો આપણે આપી દીધો, 18નો નથી આપેલો. કેટલાનો આપેલો? 10નો. એટલે માઇનસ વેચાણ. 10,000નો માલ કેટલામાં વેચ્યો? 18માં. એટલે 12 તો આપણે 10 જ કરવાના. આ 10ને માઇનસ કરી દીધા એટલે કેટલા વધ્યા? તો 15,000. આ 15 ને 15 30, 30 ને 70, 30 ને 48 એટલે 78 થાય. આ બાજુ તો મૂડી તો કેટલી છે? મૂડી તો 70 જ છે. પણ આપણને 10,000નો જે માલ હતો એ 10,000નો માલ આપણે કેટલામાં વેચ્યો? 10,000નો માલ 18,000માં વેચ્યો. તો શું થયું? આપણને 8,000 એ નફો થયો કહેવાય. શું થયું કહેવાય? 8,000 નફો. અને નફાને મૂડીમાં પ્લસ કરવાનો, પ્લસ નફો. જો ખોટ થાય તો માઇનસ કરવાનો. એટલે નફો પ્લસ કરી દીધો. 70 ને 8 કેટલા થઈ ગયા? 78,000 થઈ ગયા. એટલે હવે આપણી મૂડી ખરેખર કેટલી થઈ? 78,000. અને દેવું કેટલું છે આપણું? તો દેવું છે 0. એટલે દેવું જે છે એનો સરવાળો આપણો 0. ફરીથી આપણે અંડરલાઇન કરીને આ ખાનાને બંધ કરી દઈએ. એટલે આ રીતના આ ખાનું પર આપણું બંધ થઈ જાય. આપણે વ્યવસ્થિત તમને ફરીથી મેં કહું છું, એકદમ સારી રીતે ઉતાવળ કર્યા વગર આપણે આ ખાનાને ડ્રો કરવાનું. ચલો આપણે જોઈએ. પહેલાં અહીંયાથી ખાનું બંધ કરી એટલે વ્યવસ્થિત આવે આ રીતનું. ઓકે. ત્યાર પછી અહીંયાથી તમારે સ્કેલથી વ્યવસ્થિત દોડી દેવાનું. અને ત્યાર પછી નંબર કેટલો આપણે આવ્યો? તો 3 નંબર. ચલો 3 નંબર તરફ આગળ વધીએ. અહીંયા નંબર 3 આમનો જોઈએ. પગારના ચૂકવ્યા. પગાર ખર્ચ કહેવાય એટલે ઉધાર, રોકડ જાય તો જમા. એટલે પગાર ખાતે ઉધાર, પગાર ખર્ચ છે એટલે પગાર ઉધાર, ને રોકડ જાય તો રોકડ જમા. પગાર જે છે એ કેટલો ચૂકવેલો છે? તો 5,000 છે. એટલે રકમમાં લખવાના કેટલા? 5,000 ઉધાર અને 5,000 જમા. પગાર ખર્ચ છે એટલે શું લખવાનું? ખર્ચ એટલે મૂડી ઘટે. શું લખીશું? મૂડી ઘટે અને રોકડ ઘટે. રોકડ ઘટે. એકચ્યુઅલી પગાર ખર્ચ છે એટલે મૂડી ઘટવાની છે. એટલે મૂડી ઘટે એટલે મૂડીમાંથી આપણે બાદ કરીશું. અહીંયા રોકડ કેટલી? તો રોકડ છે 48,000. એમાંથી પગાર કેટલો ચૂકવ્યો? 5,000 માઇનસ પગાર ચૂકવ્યો. પગાર ચૂકવ્યો 5,000 એટલે 43,000 થયા. ત્યાર પછી ઉપર જે ફર્નિચર છે બેથું લખવાનું. ફર્નિચર કેટલું? તો 15,000. ત્યાર પછી માલ સ્ટોક છે એ પણ બેથો જ લખવાનો. માલ સ્ટોક કેટલો? માલ સ્ટોક તો 15,000. એટલે 15 × 30 અને 43 એટલે 73,000 થાય. આ બાજુ મૂડી કેટલી હતી? તો મૂડી હતી 78,000. તમે ઉપર જોઈ શકો મૂડી કેટલી છે? તો 78,000 છે. પગાર ચૂકવ્યો એટલે બાદ કરીશું આમાંથી. ખર્ચ બાદ થાય એટલું યાદ રાખવાનું મૂડીમાંથી. નફો પ્લસ ઉપજ પ્લસ ખર્ચ બાદ અને નુકસાન પણ બાદ અને ખોટ પણ બાદ, એવું યાદ રાખીશું. પગાર ચૂકવ્યો એટલે 5,000 રૂપિયા આપણા ઓછા થઈ ગયા. એટલે કેટલા થઈ ગયા? 73. તો અહીંયા પર તમે જોઈ શકો સરવાળો કેટલો આવવાનો? 73. અને દેવું તો છે જ નહીં.
જ્યારે પણ દેવું આવશે ત્યારે એ પોઈન્ટ પર આવશે. આપણે બધા જ પોઈન્ટ એવા બનાવેલા છે જેમાંથી તમને નવું નવું શીખવા મળે. અહીંયા તમે શું શીખ્યા? તો અહીંયા 2 વસ્તુ આવી નવી, એટલે કઈ? જોજો અહીંયા પહેલું તો વેચાણ છે અને વેચાણમાં પણ નફો આવ્યો, એટલે મૂડીમાં નફો પ્લસ થયો. બીજી એક વસ્તુ પગાર છે. પગાર ખર્ચ કહેવાય, એટલે રોકડમાંથી બાદ થયો અને મૂડીમાંથી પણ બાદ થયો. એટલે આવી નવી નવી વસ્તુ શીખવાની છે. પહેલો પોઈન્ટ તો તમને મેજોરિટી સરખો જ આપણે લઈએ છીએ, કારણ કે આપણને મૂડી અને ફર્નિચર અને માલસ્ટોકની ને રોકડની જરૂર પડે. જો એ હોય તો જ આપણે દાખલો આગળ વધારી શકીએ, એટલા માટે એને આપણે દરેક દાખલામાં લઈશું. આ દાખલો ખૂબ જ અગત્યનો હતો અને આ હતો દાખલા નંબર 4. આ અગાઉ આપણે 3 દાખલાઓ બનાવેલા છે, એ ન જોઈએ તો જોઈ લેજો. આપણે ઘણા બધા વિડીયો આગળ પણ બનાવેલા છે અને હવે પણ બીજા નવા વિડીયો આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા જેવા જે બીજા વિદ્યાર્થીઓ છે એમના સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. આભાર.